गुड मॉर्निंग केम छो बधा जय श्री कृष्ण। आज दिल्ली में छेल्लो दिवस है। आज होटल चेकआउट करीश अने सवारमां हमणां 9 वागे ऑफिसे मीटिंग है। ऑफिसे आई थिंक 2-3 वाग्या लगीमां लंच लगीमां मीटिंग पती जशे अने पछी हूँ निकली जईश दिल्ली थी अने पछी मारी अमदावाद लगीनी ट्रेन है, राजधानी है, आ वखते बुक करेली है। जोईए हजी कन्फर्म नहीं थी, RAC में बुकिंग है, हजी वेटिंग बतावे छे कन्फर्म थाय छे के नहीं थती। 50-50 चांसीस है थवाना, लागतुं नथी थशे एवुं। आज आखी रात नींदर नहीं थी कारण के मारी साथे जे भाई सुवामां हता ने ए बहु नस्कोरा बोलावता था, એટલે ગણો ને તો 2-3 કલાકની નીંદર થઈ છે। તમને આમ ફેસ ઉપરથી એવું લાગતો હશે કે ભાઈ ને ફેસ આમ આંખ મારી લાલ થઈ ગઈ છે, પણ નીંદર નથી થઈ એટલા માટે એવું થયું છે। જોઈએ અને દિલ્હી સિટી ટૂરનો વિડીયો નાખ્યો છે, તમે જોયો હોય તો। અમદાવાદથી ઉતરી ગયો ટ્રેનમાં અને પછી જો બસમાં નીકળ્યો છું રાજકોટ જવા માટે। અહીંયા હોલ્ડ કર્યો છે દર્શનમાં, પટેલ ટ્રાવેલર્સ પકડી હતી અને હવે પહોંચી જ રાજકોટ અને છે 1 વાગી જશે પહોંચતા પહોંચતા। ઘણા દિવસ પછી યોગિતાને મળીશ, 4-5 દિવસથી વેટ કરે છે, જોઈએ શું રિએક્શન છે એના। પહોંચી ગયો છું, યોગિતા લેવા માટે આવે છે। હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો અને હું પણ આજે મસ્ત મજામાં છું કેમ કે આજે ઈશ્વર આવી જવાનો છે, આવી જ ગયો છે। તો એનો ફોન આવ્યો તો ફટોફટ લેવા હું ક્યારનો પહોંચી ગયો છું। તો બસ હું એને લેવા જાઉં છું અને થોડુંક મેં ડેકોરેશન કર્યું છે, તમને બતાવું। અહીંયા બલૂન્સ છૂટા છૂટા નાખ્યા છે, થોડુંક જ કર્યું, જોઈએ એના રિએક્શન કેવા। ચલો ફટોફટ જાઓ, બાય। रंग गुलाबी नैना शराबी तेरी अदाएं हैं बेहिसाबी। ક્યારનો ફોન કીધો તો અડધી કલાકથી ઉભો જો મારે છે તોય પછી મોગી કેમ વાર લાગી હતી? હાલું તમે ઘરે આવો, હું રસોઈ બનાવતી હતી તારા માટે। જોઈ તો કરતી હતી રસોઈ। मन बावरा है तुझ पे रुका है, मांगे तुझे सावरिया। ना तो इस ज़मीं की ना है आसमां की, तेरी कौन सी नगरिया। मन बावरा है तुझ पे रुका है, मांगे तुझे सावरिया। ना तू इस ज़मीं की ना है आसमां की, तेरी कौन सी नगरिया। देखा तेनू पहली पहली बार वे, होने लगा दिल बेकरार वे। रब्बा मैनू की हो गया दिल जानिए, हाय मैनू की हो गया। सुन के तेरी बातें सोने यार वे। બહુ મસ્ત લાગે, થેન્ક યુ। કેવી લાગી સરપ્રાઈઝ? બહુ મસ્તીની લાગી, બહુ મસ્તી। તો કઈ ટાઈમ જ ન મળ્યો તો જો અહીંયા લખ્યું જ બતાવતો બતાવ્યું તમને બેક કેમેરા કરી દેખાડું કરી। અહીંયા હાથ બંધ। जिंदगी मिल गई, छू लिया जब तुझे तो सांसें जल उठी। प्यार है दीवानगी, हर जगह सिर्फ तू दिखे, तेरी आशिकी।
બ્રશ એ બાકી છે હજી અત્યારે બ્રશ કરવાનું છે હાલ મેં મસ્ત મસ્ત રસોઈ બનાવીશ તારા માટે પછી જમી લઈએ નાઈ લો બ્રશ કરો ચા તો હવે 4 વાગે પીશ પેલા જમી લઈશ रंग गुलाबी नैना शराबी तेरी अदाएं हैं बेहिसाबी मन बावरा है तुझ पे रुका है मांगे तुझे सावरिया ना तो इस ज़मीं की ना है आसमां की तेरी कौन सी नगरिया આજે તો મારા માટે સ્પેશિયલ રસોઈ બનાવી છે શીરો છે આખી બટેટીનું શાક છે અને કોબીન સંભારો ઈશ્વરને બહુ ભાવે એટલે મને થયું કે લવ કરી નાખું બાકી ભાખરી હજી થાય છે ના ટાઈમ પછી ઘરનું આજે જમવાનું મળશે દિલ્હીનો ખાઈ ખાઈને થાકી ગયો ને તો હું છોલે ને એવું જ હોય ને છોલે રાઈસ નકરા રાઈસ જ ખવડાવ્યા રાઈસ પાછા અલગ આવે કંઈક આપણને ભાવે જો ઈશ્વર તૂટી પડ્યો જમવામાં એને બહુ ભૂખ લાગી ભૂખ તો લાગે ને કેટલા દીધા શાક ને ભાખરી ખાધું જ નથી એને ભાખરી જ ભાવે એટલે જ મેં ભાખરી બનાવી આ બટેકાનું શાક બનાવ્યું ઘી આપ્યું શીરો બનાવ્યો એને બહુ ભાવે એટલે છાશ હળદર ડુંગળી અને તારો ફેવરિટ કોબીનો સંભારો હોય કાલે હું ગઈ હતી ને તો હું કોબી તો લઈને જ આવી સારું ચલો તો જમી લઈએ બરોબર આજે તો છે ને આપણે આખો દિવસ જલસો પડી ગયો કેટલા દિવસથી ઘરે નહોતો ને એટલે આજે બધું સારું સારું બનાવે જમવાનું એટલે રાત્રે ઉત્તાપમનો પ્રોગ્રામ છે એવું કહે છે જો રવો પલાળી દીધો કેપ્સિકમ કરું છું પછી આ કોબી નાખી ટામેટું અને ડુંગળી બપોરે શીરો બનાવ્યો છે મસ્તી લાવો થોડો ખાઈ જાય છે શિલ્પાબેન ને દીધો હતો ને તો શિલ્પાબેન કહેતા હતા કે બહુ મસ્ત બન્યો હતો કે મને તો બહુ ભાવે કે તમારે હાથનો શીરો સારું ને એ કે અમારે તો બધો કે લેખન થઈ ગઈ મારા ભાગમાં તો કઈ આવ્યું જ નહીં મેં કીધું તો બીજો લઈ જાવ તો કે ના તમારે અહીંયા બેઠા બેઠા ખાઈ લેવો એને પછી ઘરે છોકરા હાટો બીજો લઈ જાઓ એટન્સી બધો ભાગી પછી એમ કાજુ બદામ ને ઉનો ભાવ ને વીણી વીણી મને દેતી ગઈ હું એમાંથી ચાખતી હતી કે મને બહુ મસ્ત લાગ્યું ઉત્તાપમ બનવા મળ્યા છે મસ્ત વેજીટેબલ ઉત્તાપમ વેજીટેબલ જ વધારે નાખ્યું કેમ કે શિયાળો છે ને તો વેજીટેબલ બધું સરસ એટલે વેજીટેબલ વધારે ખાવાનું કાલથી હવે બધું હેલ્ધી હેલ્ધી જ ખાવાનું અને તને ખવડાવવાનું સરસ તો ચણા ને એવું પલાળી દીધું ને ચણા ને મગ હા શું બતાવું દેખો છોલે નાખ્યા લાગે હા ઓલા મિની છોલે આવે ને દિલ્હીથી આમ આદત પાડીને આવ્યો ને એના તો છોલે અલગ જ હોય એટલે અને એમ જ તે આજે જ કીધું મને મિક્સ કરવા બહુ ભાવે એટલે મેં કીધું લાવ થોડુંક બધું પલાળી દઉં સરસ લ્યો અને બીજું શું કહેવાનું હતું મને ભૂલાઈ ગયું કાંઈ ચો ઉત્તાપમ કેવા થયા હજી શેકીશ બીજી લોટી પાછળ મૂકી દીધી એટલે એમાં હરખા શેકતી ચટણી અને ઉત્તાપમ ચટણી હા ચટણી છે આ ચટણી બનાવી છે લીલા મરચા કોથમીર પુદીનો દાળિયા એ બધું નાખી સરસ તો જો ઉત્તાપમ રેડી થઈ ગયા છે કેવા બન્યા હશે જે ચાખ્યા નથી એ જોવામાં મસ્ત લાગે સરસ અને ઈશ્વર હવે જમવાનું શરૂ કરી દેશે એઝ ઇટ ઇઝ જેઠાલાલ શરૂ થઈ ગયા છે જેઠાલાલ વગર ગળે ન ઉતરે જેઠાલાલ વગર તો એને મજા જ ન આવે બે બટકા વધારે ખવાય જેઠાલાલ જોતા જોતા ખાવી ને હા સારું ચલો તો જમી લઈએ તો જમી લીધું છે અમે વોકિંગ પણ કરી આવ્યા છીએ અને ઘણા ટાઈમ પછી આજે સાથે જઈમાં
અને સાથે બેઠા બેઠા બસ વાતો કરીએ છીએ. દિલ્હીથી ઈશ્વર આવ્યો તો એની બધી વાતો કરે તો ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. તો બસ સારા લાગે વિડીયો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખી દેજો, જેથી નવો વિડીયો આવે એટલે તમને તરત જ નોટિફિકેશન મળી જાય. તો સારું, ચલો, ગુડ નાઇટ. ગુડ નાઇટ, બાય. બાય.